મારું નામ હિતેશ જાસોલિયા છે। મોટા વરાછા વિસ્તારમાં કાપોદ્રા નજીક સાય હાઇટ્સ બિલ્ડિંગની બાજુમાં જે તાપી કિનારે જે વરસાદી ગટર છે, વરસાદી લાઈન એટલે કે વરસાદની સિઝનમાં જે તાપીમાં પાણી એટલે કે શહેરમાં પાણી ન ભરાય એટલે કે વરસાદી લાઈનોમાંથી પાણી સીધું તાપીમાં જતું હોય, એમાં આજે પણ વરસાદ નથી એટલે કે અત્યારે વરસાદની કોઈ સિઝન નથી, છતાં પણ ફ્લડ ગેટમાંથી ગટરના કનેક્શનોના પાણી આ તાપી નદીમાં સીધા જોડાણ થાય છે। તો આ અધિકારીઓ ખૂબ ગંભીરતાપૂર્વક લેતા નથી। આ સ્થાનિકોની રજૂઆતના કારણે આજે અમે અહીંયા આવ્યા છીએ। 2019થી આ લોકો ફરિયાદ આપે છે સાય હાઇટ્સ બિલ્ડિંગ વાળા કે અહીંયા ખૂબ દુર્ગંધ આવે છે, તાપી નદીમાં ગટરના પાણીના કનેક્શનો જોડાણ છે, એટલે કે ફ્લડ ગેટ ખોલી રોજે એકવાર અધિકારીઓ દ્વારા અથવા કર્મચારીઓ દ્વારા ફ્લડ ગેટ ખોલી અને ગટરના પાણી સીધા તાપી નદીમાં જાય છે। તો આ બાબતે કોઈ ગંભીરતા ન હોવાથી અમે સ્થાનિકોની માંગ જાણીને અમે માનવ અધિકારમાં ફરિયાદ કરી છે કે આ બાબતે અમારે જીવવાનો આ વિસ્તારના નાગરિકોનો અધિકાર છે અને સુરત શહેરના રહેતા દરેક નાગરિકોનો અધિકાર છે શુદ્ધ પાણી પીવડાવવાનો। મહાનગરપાલિકાનો જે કાંઈ હેતુ છે એ હેતુને ખૂબ ગંભીરતાથી લેતા નથી અને આ ગટરના પાણી સુરત શહેરની જનતાને પીવડાવે છે। તો આ બાબતે માનવ અધિકારમાં ફરિયાદ કરી છે કે અધિકારીઓ જે દોષિત છે એના વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે અને કાયમી ધોરણે આ ગટરના કનેક્શનો જે 2 નંબરમાં છે એ તમામને સીલ મારી દેવામાં આવે અને ચોમાસા સિઝન દરમિયાન જ આ ફ્લડ ગેટના દરવાજા ખુલે ત્યાં સુધી એક પણ દરવાજા એટલે કે એક પણ વાલ ખુલવો ન જોઈએ, જેથી કરીને દૂષિત અને ગટરના પાણી તાપી નદીમાં ભળે નહીં।